हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और बीजा विषयों पण शामिल है। हाल में आपने मैथ्सनो अभ्यास रनिंग है, तो चलो मित्रों आपने मैथ्सना नवा टॉपिक विषयनी चर्चा करीशुं। मैथ्सनी अंदर धोरण 10 चैप्टर 13 आंकड़ाशास्त्र। आंकड़ाशास्त्रनी अंदर आपने स्वाध्याय 13.1 જોઈ ગયા છે, જેની અંદર આપણે મધ્યક શોધો એ દાખલા આપણે શીખી ગયા છે। હવે આપણે સ્વાધ્યાય 13.2 બહુલક શોધવાના દાખલા આપણે રનિંગ છે, બરોબર। તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈશું, બહુલક શોધો। તો ક્વેશ્ચન નંબર 3 ની અંદર આ રીતના સંખ્યા આપેલી છે મિત્રો। આવી સંખ્યા આપેલી હોય તો આને આપણે વર્ગ સમજીએ છીએ અને આ આવૃત્તિ, બરોબર। તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે, બહુલક શોધવાનું છે। તો એની અંદર આપણે સૌપ્રથમ દાખલો સ્ટાર્ટ ક્યાંથી કરીશું, તો આની અંદર આવૃત્તિની અંદર સૌથી મોટી સંખ્યા કઈ છે એ શોધવાની છે। અહીંયા 7, 16, 22, 30, 28, 33, 40 અને 24। તો સૌથી મોટી આ સંખ્યા કઈ છે, 40। તો આપણે હવે દાખલો અહીંથી સ્ટાર્ટ કરવાનો છે। અહીં મહત્તમ આવૃત્તિ આ લખવાનું છે મિત્રો, અહીંથી સ્ટાર્ટ કરવાનું છે। અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે, 40 છે। તેથી તેનો બહુલકીય વર્ગ કેટલો છે, બહુલકીય વર્ગ એની સામેનો એ બહુલકીય વર્ગ છે, બરોબર। આ જે છે એ બહુલકીય વર્ગ 1500 ને 2000। 1500 અને 2000 આ બહુલકીય વર્ગ છે, બરોબર મિત્રો। તો ચાલો હવે મિત્રો આપણે બહુલકનું સૂત્ર લખીશું, બરોબર। બહુલકને સાંકેતિક ભાષામાં ઝેડ તરીકે વંચાય છે। ઝેડ એટલે બહુલક, બરાબર। ચાલો L પ્લસ F1 માઇનસ F0 ટુ F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ ગુણ્યા H। આ છે બહુલકનું સૂત્ર, બરાબર મિત્રો। જો મિત્રો હવે આપણને આ L, F1, F0, F2, H એ શું છે, તો એના વિશે થોડી જાણકારી લઈ લઈએ। તો અહીં આ જે વર્ગ છે, વર્ગની અંદર આને આપણે અધઃ સીમા બિંદુ કહીશું। શું કહીશું, અધઃ સીમા બિંદુ, અને આને ઉર્ધ્વ સીમા બિંદુ, બરાબર। તો અહીં બહુલકીય વર્ગ 15 અને 20 છે। તો સૌપ્રથમ જે સંખ્યા છે એને આપણે L તરીકે વાંચીશું, બરાબર। આને L તરીકે, L એટલે ઇંગ્લિશમાં આને લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ કહે છે, બરાબર। L એટલે આ પહેલી સંખ્યા લઈશું, અને F1 એટલે આ જે મહત્તમ આવૃત્તિ છે એને આપણે F1 ઓળખીશું, બરાબર। તો જો મિત્રો અહીંયા આપણે F1 કરીશું તો F1 ની આગળ છે એને આ F0 કહીશું, અને F1 ની પાછળ છે એને F2 કહીશું, બરાબર। તો ચાલો અહીંયા આપણે લખી લઈએ, બરાબર। L બરાબર કેટલા છે, તો 1500। L બરાબર કેટલા છે, 1500, અને F1 બરાબર 40, અને F0 બરાબર 24। F0 બરાબર 24 ને F2 બરાબર કેટલા, તો 33, અને H બરાબર, તો જો મિત્રો H એટલે આ 1000 અને આ 1500, બરાબર। હવે આની અંદર ગાળો કેટલો છે, 1000, 1500, 2000, અહીંયા 500નો ગાળો છે, તો એને આપણે વર્ગ લંબાઈ કહીશું। તો કેટલો છે, 500નો ગાળો છે, બરાબર। વર્ગ લંબાઈ કેટલી છે, 500ની। તો ચલો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ। Z છે
એટલે બહુલક. બરાબરની નીચે જ મિત્રો બરાબર આવવું જોઈએ, બરાબર. ચાલો સ્ટાર્ટ કરીએ. એલ બરાબર કેટલા છે? 1500. તો અહીંયા આપણે 1500 લખી દીધા. પ્લસ F1 કેટલા છે? તો 40. F1 માઇનસ F2. F0 કેટલા છે? 24. બરાબર. અહીંયા 2 કૌંસમાં લખવું પડશે. F1 કેટલા? 40 માઇનસ F0 24 માઇનસ F2 33. બરાબર. ગુણ્યા H એટલે લંબાઈ કેટલી છે? 500. ચાલો આગળ વધીએ. 1500 પ્લસ 40માંથી 24 બાદ કરતાં કેટલા રહેશે? તો કે 16. બરાબર. ચાલો આ 40 દુ 80 થશે. 40 દુ 80 અહીંયા ગુણાકાર છે. માઇનસ 24 માઇનસ 33. બરાબર. ગુણ્યા 500. ચાલો હવે બરાબરની નીચે બરાબર. 1500 પ્લસ 16. ચાલો મિત્રો હવે 80માંથી 24 બાદ કરીશું. કેટલા રહેશે? તો ચાલો 80 માઇનસ 24 કરીએ. બરાબર. 0માંથી 4 ના જાય તો 8 કટ થશે. અહીંયા 7 અને 10. 10માંથી 4 જાય તો 6 અને 7માંથી 2 જાય તો 5. તો કેટલા? 56. 80માંથી 24 બાદ કરીશું તો 56. અને હવે ફરી પાછા 56માંથી 33 બાદ કરીશું. 56માંથી કેટલા? 33 બાદ કરીશું. તો 6માંથી 3 જાય તો 3, 5માંથી 3 જાય તો 2. તો જો મિત્રો અહીંયા બાદબાકી કરતાં કેટલો? 23 જવાબ આવે છે ગુણ્યા 500. બરાબર. જો હવે જો 1500 પ્લસ જો મિત્રો અહીંયા પ્લસ છે, પ્લસ કે માઇનસ હોય તો અહીંયા આપણે ઉડાડી શકાતું નથી. અહીંયા ગુણાકાર હોય તો ઉડાડી શકે, પરંતુ અહીંયા ઉડી શકે એવી સંખ્યા નહીં. તો ઉપરવાળી 16 ગુણ્યા 500 કરી દઈએ. 16 પંચા 80 થશે તો 8000. બરાબર. અને નીચે 23. જો મિત્રો હવે 800 ભાગ્યા 23 કરીશું. એકદમ સહેલું છે મિત્રો. જેટલો મોટો ભાગાકાર હશે એટલું સહેલું ભાગવાનું છે. બરાબર. કશું જ અઘરું છે નહીં. 23 ભાગ્યા 8000. 23 ભાગ્યા 8000. ચાલો 23નો ઘડિયો બોલો 80ની આસપાસ. 23 દુ 46. 23 તારી 69. 23 ચોક 92. 23 પંચા 115. તો એ વધી જશે. તો અહીંયા 23 તરી 69 કામ લાગશે. બરાબર. 23 તરી 69. ચાલો અહીંયા 0માંથી 9 ના જાય એટલે 8 કટ થશે. અહીંયા 7 અને અહીંયા 10. 10માંથી 9 જાય તો 1, 7માંથી 6 જાય તો 1, ઉપરથી ઉતાર્યો 0. બરાબર. જો 110. 23 ચોક 92 થશે. 23 પંચા 115 વધી જશે તો 23 ચોક 92. બરાબર. ચાલો અહીંયા બાદબાકી કરો. 0માંથી 2 ના જાય તો આ કટ થશે. અહીંયા 10. 10માંથી 2 જાય તો 8. અહીંયા 0માંથી 9 ના જાય તો આ કટ થઈ જાય. 10માંથી 9 જાય તો 1, ઉપરથી ઉતારીશું 0. બરાબર. તો 180 થયા. હવે 23નો ઘડિયો બોલો 180ની આસપાસ કઈ સંખ્યા આવશે? 23 પંચા કેટલા થયા? 115. 23 6 138. 23 છત્તા 161. બરાબર. 23 અઠ્ઠા 184 વધી જશે તો 23 સત્તા કામ લાગશે. 23 સત્તા 161 કામ લાગશે. ચાલો બાદબાકી કરો. 0માંથી 1 જશે, ના જાય તો શું કરીશું? અહીંયા 8 કટ થશે અને અહીંયા 7, અહીંયા 10. 10માંથી 1 બાદ કરીશું તો 9. 7માંથી 1. બરાબર. હવે અહીંયા 2 0 ઉતારી દીધા. હવે આ સંખ્યા નાની છે 23માંથી, તો 0 લાવવું પડશે. એનો અહીંયા પોઈન્ટ મૂકીશું. બરાબર. તો 190. તો 23 અઠ્ઠા કેટલા થશે? 23 સત્તા 161. તો 23 અઠ્ઠા 184 કામ લાગશે મિત્રો. બરાબર. 184. 0માંથી 4 જશે, ના તો 9 કટ થશે. અહીંયા 10. 10માંથી 4 જાય તો 6. ઉપર 8માંથી 8 0. બરાબર. ઉપરથી ઉતાર્યો 0. 0 એક વધારાના લેશું. 23 દુ
23 દુ કેટલા થશે? તો કે 46, બરાબર. તો ચાલો મિત્રો આપણે જોઈશું, 0માંથી 6 ના જાય તો આ 6 કટ થશે, અહીંયા 5 રહેશે, અહીંયા 10, 10માંથી 6 જાય તો 4, અને 5માંથી 4 જશે તો 1. જો અહીંયા મોટી સંખ્યા 23 છે, અહીંયા નાની 14 છે, એટલે અહીંયા એક 0 વધારાનો લેશું. હવે મિત્રો આપણે પોઈન્ટથી 3 સંખ્યા સુધી જ આપણે ભાગ ચાલવાનું છે, બરાબર. તો અહીંયા એક સંખ્યા સુધી ભાગ ચલાવી લઈએ. 140ની આસપાસ, 23 ચોક 92, 23 પંચા 115, અને 23 છ 138, બરાબર. તો હવે જો મિત્રો 23 છ 138, હવે 0માંથી 8 ના જાય તો આ 4 કટ થશે, અહીંયા 3, અહીંયા 10, 10માંથી 8 જાય તો 2. જો મિત્રો હવે પોઈન્ટની આ બાજુ 6 છેલ્લી સંખ્યા છે મોટી, અહીંયા 1 થી 5 હોય તો ચાલે, પરંતુ 6 થી 5 થી મોટી સંખ્યા 9 સુધી હોય તો આને કટ કરીને 1 અહીંયા ઉમેરી દેવા, બરાબર. તો અહીંયા 2ની જગ્યાએ 3 થઈ જશે, એટલે કેટલા થશે? 83 થઈ જશે, બરાબર. આ રીતના. તો અહીંયા જવાબ કેવો આવશે? 34, 7 પોઈન્ટ આ રીતના, બરાબર. ચાલો હવે દાખલો ગણીએ. 1500 પ્લસ 3, 4, 7.83. ચાલો હવે આનો સરવાળો કરીશું. આનો સરવાળો અહીંયા કરીશું. 1500 પ્લસ 3, 4, 7.83, બરાબર. જો મિત્રો અહીંયા શું પોઈન્ટ નહીં તો પોઈન્ટ મૂકી દેવા, બરાબર. પોઈન્ટની બાજુ 2 0 મૂકી દેવા, તો સંખ્યામાં કશો જ ફરક ના પડશે, બરાબર. તો 3 ના 3, 8, પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ, 7, 4 અને 5, 6, 7, 8 અને 1847. તો જવાબ શું આવે છે? 1847.83. આ આપણો ફાઇનલ આન્સર છે મિત્રો, બરાબર છે ને મિત્રો? એકદમ સહેલા છે, કશું જ અઘરું નથી. થોડી પ્રેક્ટિસ કરવી પડશે મિત્રો. પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલ આવી જ જશે, બરાબર. તો ચાલો મિત્રો આપણે સ્વાધ્યાય 13.2નો ચોથું ઉદાહરણ જોઈશું, ચોથો દાખલો, બરાબર. બહુલક શોધો. તો આ રીતના સંખ્યા આપેલી છે મિત્રો. પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા, રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા, આને આપણે વર્ગ કહીશું, અને આને આવૃત્તિ, બરાબર. તો સૌપ્રથમ બહુલકની અંદર આપણે આવૃત્તિ જોવાની છે. આવૃત્તિની અંદર સૌથી મોટી સંખ્યા કઈ? આપણે દાખલો સ્ટાર્ટ અહીંથી જ થશે. સૌથી મોટી સંખ્યા કઈ એ શોધવાની છે. 2 0 0 3 10 9 8 3. તો જો મિત્રો અહીંયા સૌથી મોટી સંખ્યા કઈ છે? 10, બરાબર. તો 10, અને તો હવે આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું. અહીં મહત્તમ આવૃત્તિ, અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે? 10. મહત્તમ એટલે મોટા મોટી આવૃત્તિ કઈ છે? 10. તેથી તેનો બહુલકીય વર્ગ, બહુલકીય વર્ગ કેટલો છે? એની સામે જે ખાનું છે આને બહુલકીય વર્ગ કહેવાશે, બરાબર. આ 30 અને 35, 30, 35 બહુલકીય વર્ગ છે, બરાબર. તો હવે આપણે સૂત્ર લખીશું બહુલકનું. તો બહુલકનું સાંકેતિક ચિહ્ન કયું છે? તો મિત્રો ઝેડ. ઝેડ એટલે બહુલક. ચાલો, L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2, બરાબર, કૌંસ કરીશું, ગુણ્યા H. તો ચાલો મિત્રો હવે આપણે શું કરીશું? આ જે L, F1, F0, F2 એ શું છે? તો એનું મૂલ્ય આપણે અહીંયા લખી દઈએ, બરાબર. ગમે તે એક બાજુ લખી દઈએ એટલે આપણે ખ્યાલ આવે, સંખ્યા લખવામાં સરળતા રહે. L એટલે શું?
તો જો આ અગાઉના દાખલામાં આપણે જોઈ ગયા છે આને અધઃ સીમા બિંદુ અને આને ઉર્ધ્વ સીમા. તો અધઃ સીમા બિંદુને આપણે L તરીકે ઓળખીશું, બરોબર. અને F1 તો જે આ મહત્તમ આવૃત્તિ છે એને F1, જો આને F1 કહીશું તો એની ઉપરની સંખ્યા કઈ છે તો એને આપણે F0 કહીશું અને F1 ની નીચે એને F2 કહીશું, બરોબર. તો અહીંયા લખી દઈએ બાજુમાં, બરાબર. L બરાબર કેટલા છે તો 30, L બરાબર 30 અને F1 બરાબર કેટલા છે 10, F0 બરાબર કેટલા છે તો 9 અને F2 બરાબર કેટલા છે તો 3 અને H બરાબર H એટલે મિત્રો આને લંબાઈ જોવો 15 થી 20 એટલે અહીંયા 5નો ગાળો, 20 થી 25 બરાબર, 5નો ગાળો છે એટલે આપણે H વર્ગ લંબાઈ કેટલી લખીશું 5, બરાબર. ચાલો હવે આપણે દાખલો ગણીએ, સ્ટાર્ટ કરીએ. જો મિત્રો બરાબરની નીચે જ બરાબર આવવું જોઈએ, બરાબર. દાખલાની ઇમ્પ્રેશન આ રીતના જ હોય છે, બરાબર. L બરાબર કેટલા છે તો 30 પ્લસ F1 10 માઇનસ F0 9. હવે 2 F1 કેટલા તો 10 માઇનસ F0 9 F2 3 કૌંસ ગુણ્યા H કેટલા છે 5. તો હવે બરાબરની નીચે બરાબર 30, 10માંથી 9 બાદ કરીશું તો 1 રહેશે, કેટલા 1, નીચે 10 દુ 20, આનો ગુણાકાર થશે 10 દુ 20 માઇનસ 9 માઇનસ 3 બરાબર ગુણ્યા 5. ચાલો હવે 30 પ્લસ 1 માઇનસ નીચે જે માઇનસ છે 20માંથી 9 માઇનસ કરીશું તો 11 રહેશે, 11માંથી કેટલા 3 બાદ કરીશું તો કેટલા રહેશે તો કે 8, કેટલા રહેશે મિત્રો 8 ગુણ્યા 5. જો ખ્યાલ ના આવે તો આ રીતના છે મિત્રો, જો સમજાવી દઈએ. 20માંથી પહેલાં કેટલા 9 બાદ કર્યા, બરાબર. 20માંથી 9 બાદ કરીશું એટલે કેટલા તો 0માંથી 9 ના જાય તો આ 2 કટ થશે, અહીંયા 10, 10માંથી 9 જાય તો 1, 1 ના 1 બરાબર 11 અહીંયા. હવે 11માંથી ફરી પાછા આ 3 નીકાળીશું, 3, 1માંથી 3 જશે ના જાય તો શું કરીશું અહીંયા 1 કટ થશે ને અહીંયા 10, તો 10 ને આ 11, 11માંથી કેટલા 3 જશે તો 8, આ રીતના છે, બરાબર. ચાલો હવે 30 પ્લસ, જો મિત્રો અહીંયા પ્લસ છે અહીંયા ગુણાકાર છે તો અહીંયા ઉડેવી સંખ્યા નથી, અને જો પ્લસ માઇનસ હોય તો અહીંયા સંખ્યા ઉડી શકે નહીં. ગુણાકાર હોય તો જ ઉડી શકે, પરંતુ અહીંયા સંખ્યા ઉડે નહીં. તો 1 ગુણ્યા 5 કરી દઈશું, ઉપરનો ગુણાકાર 5 એકા 5, નીચે 8 બરાબર. તો ચાલો મિત્રો હવે 5 ભાગ્યા 8 કરીશું, ભાગાકાર કરીશું, બરાબર. આ જે 5 છે એને અહીંયા મૂકીશું અને આ નીચેની સંખ્યા એના વડે આપણે ભાગીશું, બરાબર. જો 8 મોટી સંખ્યા, 5 નાની છે, ભાગ ના ચાલે, એનો 0 મૂકીશું, બરાબર. અને અહીંયા બીજો 0 મૂકીશું, વધારાનો ભાગ ના ચાલે તો એને પોઈન્ટ મૂકીશું. 8 સંગ 48 બરાબર, 48, 50માંથી 48 બાદ કરીએ તો 2 બરાબર, ઉપર 1 ભાગ ના ચાલે એટલે 0 મૂકીશું. 8 દુ 16 બરાબર, 20માંથી 16 જાય તો 4, ભાગ ના ચાલે એટલે 0 લઈશું. 8 પંચા 40 બરાબર, તો અહીંયા 0. અને પોઈન્ટ પછી આપણે 3 અંક સુધી જ ભાગ કરવાનો છે અને ભાગ મળી પણ ગયો છે, બરાબર. તો ચાલો હવે આપણે જવાબ લખીશું. 30 પ્લસ 0.625 આવ્યો છે. તો હવે આનો આપણે સરવાળો કરીશું. 30 પ્લસ 0.625 બરાબર,
જો મિત્રો અહીંયા પોઈન્ટ નથી તો પોઈન્ટ કરીને અહીંયા 3 0 કરી દેવા, સંખ્યામાં કશું જ ફરક ના પડે. 5 ના 5, 2, 6, પોઈન્ટની નીચે પોઈન્ટ, 0 અને 3. તો જો કેટલો જવાબ આવશે? 30.625. છેડ એટલે બહુલક બરાબર આટલો જવાબ આપણે આવ્યો. બરાબર છે ને મિત્રો? એકદમ ઇઝી. તો ચલો મિત્રો, આપણને સ્વાધ્યાય 13.ના 3 થી 4 બે ઉદાહરણ, બે દાખલા અહીંયા આપણે જોયા. બરાબર. હવે મળીશું 13.5 અને 6 ની અંદર. અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ.